પિયા વાઈફાઈ નો પાસવર્ડ હું તે ચેન્જ કરો તો ઓવો હું પાસવર્ડ આપણી એનિવર્સરીની તારીખ શું આપણી એનિવર્સરીની તારીખ શું એનિવર્સરીની તારીખ હારું કાઠી કરી એનિવર્સરીની તારીખ તો મને યાદ જ નહીં. એટલે એમ નહીં કહેતો આપણી એનિવર્સરી એટલે આપણે પહેલી વખત મળ્યા હતા એની તારીખ કે આપણો જે લગ્નના ફેરા ફર્યા હતા એની તારીખ એમ પૂછ્યું બીજું કાંઈ નહીં બે નહીં એટલા માટે હા એમ કયો નતા આપણે પહેલી વખત મળ્યા હતા ને એની તારીખ લગ્નની તારીખ નહીં. હા એમ કેમ પડી એ તો મને તારીખ યાદ હારું હેડ હારું કઈ તારીખ હશે એનિવર્સરીની અને પિયન પૂછવા જઈશ ને તો એ આખો દાડો મોટું ફૂલાઈને બેસી રહે છે અને મગજનો ઓઠો કરી નાખશે મારો અને મારે એક પરાણે રજા આવી છે ને એ કરી નાખશે પણ હારું તારીખ કઈ હશે એનિવર્સરીની કઈ તારીખ હશે હારું પિયન હું પહેલી વખત મળ્યો ને ફોટા બોટા પાડ્યા છે મને ફોટા જોવા દે ફોટા તો હજ ને આ ફોન તો બદલી નાખ્યો મેં જૂનો ફોન તો મારા જોડે હજ નહીં એ તો ચાલો ભગી ગયો હતો પણ હા હું પિયન મળ્યો તો એના 2 મહિના પહેલા મારું એક્સિડન્ટ થયું હતું જો એ એક્સિડન્ટની તારીખ મને ખબર પડી જાય ને તો ફટ દઈને મને પહેલી જ વખત હું પિયન મળ્યો હતો ને તારીખ મને ખબર પડી જશે. એક કામ કરું પિયા જોડે જે તે કરીને વાત કટાવડાવું હું થઈ ગયું કનેક્ટ ક્યાંનું એ તો હમણાં ન્યા તો મેં પૂછ્યું નતું તારનું કનેક્ટ કરી નાખ્યું હતું બડી મેં તો સારું પિયા તને યાદ આપણે પહેલી વખત મળ્યા હતા એના 2 મહિના પહેલા મારું એક્સિડન્ટ થયું હતું ઓવો ખબર મને તમારા હાથ બહુ ખરાબ થઈ છે બહુ ખતરનાક થયું હતું ને ઓવો એ તારીખ પિયા એ તારીખ શું તારીખ કાંઈ નહીં તારીખ નહીં લી એ તારીખ આવી ને મોસમ આવ્યો એ મોસમ મારા માટે એટલી યાદગાર બની જાય ને આમ કહો વાત જ જવા દો આમ શું મસ્ત મોસમ હતું તંબુરો મસ્ત મોસમ હતું પડી મારા માટે તો મસ્ત જ મોસમ કહેવાય ને એ મોસમમાં મને તું મળી જાય એટલે મારા તો આમ પેલું એ જ થયું ને શું મસ્ત મોસમ હતું એ વખતે ગરમી કેટલી બધી હતી એ મસ્ત મોસમ કહેવાય. સાચી વાત બહુ ગરમી હતી એ જૂન જુલાઈમાં જૂન જુલાઈ એટલે જૂન જુલાઈ એટલે નહીં એટલે આમ જૂન જુલાઈ જેવી ગરમી પડતી હતી ને એમ કહું હું જૂન જુલાઈ જેવી ગરમી નથી પડતી એ ટાઈમે હા જૂન જુલાઈ કે જેવી ગરમી પડતી હતી તમને ખબર હે અને એ વખતે વરસાદ બહુ આવતો હતો કડીએ પડીએ ઓહો વરસાદ આવતો હતો હોવો ને વરસાદ બહુ આવી જતો હતો પેલા એ ગમે ત્યાં વરસાદ આવી જતો હતો વાત સાચી તારી હા તમને યાદ હે પહેલી વખત વરસાદ આવતો હતો ત્યાં તમે મારા ઘરે મૂકવા આવ્યા હતા ગાડી લઈને ઓહો મને યાદ નહીં અને આપણે ગાડીમાં બેઠા પ્રેમની વાતો કરતા હતા મસ્ત નહીં યાદ મને ઠંડુ મોસમ ને એ તારીખ ને વાર ને બધું નહીં મજા આવી જતી હતી આમ બાકી વાત સાચી પહેલી વખત હું તને મૂકવા આવ્યો હતો નહીં ગાડીમાં સારું એ વખતે ગરમી પણ હતી ને વરસાદ પણ હતો એનો મતલબ એક ચોમાસું જ હતું મહિનો કયો હશે તારીખ કઈ હશે તો ખબર નહીં ચોમાસું હતું તો ખબર પડી ગયું પણ મહિનો કયો હશે ગરમી પણ હતી ને વરસાદ પણ હતો ગરમી ને વરસાદ હતો મતલબ એનો મતલબ એ કે ચોમાસું જ હશે પણ ચોમાસું હશે પણ તારીખ કઈ હશે તારીખનું મહિનાનું પૂછવું પડશે તો પૂછી લેવા દે મને ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર શું કહેવા માંગો છો તમે શું કહેવાય એનો મતલબ એમ નહીં કહેતો ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર તને મારા જોડે કયા મહિનામાં પ્રેમ થયો તો એમ કહું બીજું કાંઈ નહીં એ 3 મહિનામાં કયા મહિનામાં તને મારા જોડે પ્રેમ થયો તો મને તો તમારા જોડે ઓગસ્ટ મહિનામાં જ થઈ જતો પ્રેમ તમને ક્યારે થયો મને ઓગસ્ટ મહિનામાં જ થઈ ગયો તારા જોડે પ્રેમ પણ તારીખ કઈ હતી મને ખબર નહીં એટલે તો બધું પાપડ પેલવા પડે મને ઓગસ્ટ મહિનામાં જ થઈ ગયો તારા જોડે મસ્ત દિવસ હતો નહીં રહે એ તારીખ એ વાર બધું મસ્ત નતું સારું ઓગસ્ટ મહિનો તો યાદ આવી ગયો સાલ 2024 યાદ આવી જાય પણ સારું તારીખ કઈ હશે તારીખ કઈ તારીખ હશે લ્યા આજ 5 તારીખ હે ને 5 તારીખ ઓગસ્ટ મહિનો હ અને એને મતલબ આજે જ પાસવર્ડ ચેન્જ કરો એનો મતલબ એ કે આને હજુ મારી મતલબ એનિવર્સરીની તારીખ આવી નહીં એનો મતલબ એ તો હું એક કામ કરું 6 તારીખે લઈને અને 31 તારીખ સુધી બધી તારીખો નાખી દઉં અને પછી ખુલ્લો કે નહીં 6 8 9
લે નહીં ખુલતી 7 તારીખ નાખવા દે 7 ને નહીં ખુલ્યું 8 9 10 31 તારીખ સુધી નાખી દીધું તો હશે કઈ તારીખ હારું કઈ તારીખ હશે શું કરો કાંઈ નહીં ભૂડી આ તું એ જાણનો નેટનો પાસવર્ડ ચેન્જ કર્યો હે ને તારનું નેટ બહુ સ્લો આવે કામ જ કશું થતું નહીં એટલું બધું સ્લો નેટ આવે હે ને લ્યો નેટ તો આટલું અસર હેડ માર તો અસર આવે તમારે કેમ નહીં આવતું માર બહુ ધીમું હેડ તાર મી હેડ પણ માર મેં નહીં હેડ તું એનું શું એક તો મારું 6 તારીખ એટલે 31 તારીખ સુધી નાખી દીધું પાસવર્ડ ખુલતો નહીં કયો પાસવર્ડ હશે યાદ જ આવતું નહીં અને પેલી પૂછવા જઈશ ને તો એની હેરાન કરી નાખશે ને મારા કામે કરવું હોય લેપટોપ ઉપર પણ શું કરવું હવે પાસવર્ડ કયો હશે યાદ આવતું નહીં હશે સારું પિયા કોઈ દાડો આમ તો ઘરે હોય એટલે ભૂત જેવી રખડતી હોય ને આ તો કપડા હારા પહેર્યા હ અને ખુશી એટલી દેખાય મલકાઈ પછી આમ જોઈ રહી હ સારું આજ 5 તારીખ તો મતલબ એક આજ 5 તારીખ હતો આજની તારીખનો તો નહીં હોય ને આજ તો એનિવર્સરી નહીં હોય ને કામ તો કોઈ દાડો આટલી તૈયાર તો થતી નહીં આ તો તૈયાર થઈ હ ખુશ થઈ અને મેં એમ કીધું કે મને યાદ આવી એનિવર્સરીની તારીખ તો ખુશ થઈ હ આમ તો આજે એક વાર તૈયાર થતી નહીં એટલે મને લાગે આજની તારીખ નાખવા દે આજની 5/8/2024 ખુલી જાઓ મતલબ આજે એનિવર્સરી હા યાદ ખુલી ગયું કામ થઈ ગયું મારું શું હ હેપી એનિવર્સરી મને ખબર હતી કે તું ખુશ થઈ જઈશ તારા માટે સરપ્રાઈઝ લાવી આંખી બંધ કર જોઈ લે વાવ મસ્ત હા કેવું હા મસ્ત છે ને એટલે પહેરાઈ દઉં પહેરાઈ દો તો તમે જોયું કેવી રીતની મેં એનિવર્સરીની તારીખ યાદ કરી અને તમને યાદ ના તો કરી લેજો ને તમારી વારી આવી હશે ને તો તમારા ઠેટા બેન નાખી મેં યાદ કરી નાખી છે પણ હવે તમે ભૂલતા નહીં જોજો યાદ કરીને રાખજો મસ્ત છે ને બસ તારે ખુશ રહેવાનું ને હેપી રહેવાનું તો હેલો મિત્રો તમને અમારે આવી સ્ટોરી જોઈ ગમતી હોય તો કમેન્ટ કરજો તો અમે આવી સ્ટોરી બનાવશું મૂકશું અને જેટલી પણ ગમતી હોય એટલી કહેજો અને કોમેન્ટ કરજો અને જેને ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી એ સબસ્ક્રાઇબ કરી લેજો અને મળશું આગલા વ્લોગમાં તો વ્લોગ તો નહીં પણ આ એક સ્ટોરી છે અને આવી સ્ટોરી તમને જોઈ ગમતી હોય તો ફટાફટ કોમેન્ટ કરજો વ્લોગમાં એટલે મતલબ આ વિડીયોમાં તો અમે નવી સ્ટોરી એક બીજી લાવશું તો જય માતાજી બાય બાય